પણ ન રહેવા છતાં પણ છે ને રેવાઈ ગયું હતું. સાતમના દિવસે રસોઈ ન બનાવાય ને તો પણ મારે રસોઈ બનાવવી જ પડી. મારા ફેસ પરથી મારી બોલી પરથી તમને લાગતું તો હશે કે કેટલીક તબિયત આપણી ખરાબ છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. અને વ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગના ઓલરેડી 7:30 વાગી ગયા છે અને આજ ખાસા ટાઈમ પછી આપણે છે ને વિડીયો સ્ટાર્ટ કર્યો છે. લગભગ કેટલા દિવસથી આપણે છે ને વિડીયો શૂટ કર્યા નથી. શ્રાવણ મહિનાના સોમવાર આપણે જ્યારે રહ્યા હતા ને ત્યારે સોમવારે ફરાળ આપણે જે બનાવ્યો હતો એ વિડીયો શૂટ કર્યો હતો ને મંગળવારે આપણે સાબુદાણાના વડા બનાવ્યા હતા તો એ વિડીયો શૂટ કર્યો હતો. બાકી તો આપણે હમણાં કેટલા દિવસથી વિડીયો કઈ શૂટ કર્યા નથી કેમ કે તબિયત હમણાં બહુ જ છે આપણી ખરાબ. મંગળવારના દિવસે તો શું હતું, છઠ પણ હતી અને બુધવારે આપણે મંગળવારના દિવસે આપણે સાબુદાણાના વડા પણ બનાવી હતા. મંગળવારે શું હતું, સાતમની રસોઈ પણ ઓલરેડી આપણે બનાવવાની છે તો એ પણ આપણે બનાવી નાખી હતી. ઠંડુ પણ સાતમના દિવસે થયું કેવું કહું તમને. હવે એ સ્ટોરી પહેલા તો તમને છે ને હું જણાવી દઉં. સાતમના દિવસનું ઠંડુ આપણે આગલા દિવસે બધું રસોઈ તો બનાવી લીધી હતી. સવારે નાસ્તો કરી લીધો, બપોરે ધરા જમી લીધું. ઠંડુ આપણે ખાતા ન હોય ને એટલે ઠંડુ ચાલે નહીં, એટલે આપણે જેટલું જમતા હોય ને એટલું જમી પણ ન શકીએ. સવારમાં ચા ને થેપલા ખાતા હતા. પૂરી તો ઠંડી ભાવે જ નહીં, બટ આપણે છે ને સવારમાં અમે ચા ને થેપલા ખાધા હશે અને બપોરે દહીં ને થેપલા ખાધા ને પછી તો ફ્રી થઈ ને આરામ કર્યો હતી. પછી તબિયત ખરાબ થઈ છે, ભૂખ જ એવી લાગી જાણે એમ થાય કે આપણે જમ્યા જ નથી, એવી ભૂખ લાગી ગજબ ને ભૂખ લાગી હતી. પૂજા નહીં છે ને સવારે નાસ્તો કરીને સ્કૂલે વહી ગયો તો બપોરે આવીને સીધો ભલે એને હજી જમ્યો નતો, આવીને સીધો કપડાં ચેન્જ કરીને સીધો મન કે મમ્મી મારા હાટું કે શીરો બનાવ નાખી કે દીકરા આજ તો સાતમ છે, હવે આજ ચૂલો પેટા ને આપણે ચૂલા ઠારે નહીં ખાવે ને એટલે ચૂલા ન પેટા એના મને રાજગરા શીરો જ બનાવી દઈ ગયા. પછી દહીં ને થેપલા દહીં ને પૂરી ને એવું બધું જમી લીધું અને પછી તો સાંજ સુધી તો મારાથી ને ભૂખ્યું પછી રહેવાય એમ જ નહોતું. તબિયત તો હાવ મારી ખરાબ જ થઈ ગઈ ત્યાં પણ ભૂખ્યું રહેવાય એમ નહોતું. વ્યવસ્થિત રીતે મારે જમવું હોય તો સાંજે શું કર્યું, આગલા દિવસે છે ને 8 થી 10 કંટોલા લાવ્યા હતા વાડીએથી. આપણે સાતમ પણ પાડી હતી પણ ભૂખ્યું રહેવાય એમ હતું નહીં, નકર હજી જો ભૂખી રહેત ને બીજું તો કઈ પૂરી કે થેપલા એ કઈ ચાલે એમ હતું નહીં જમવામાં મને. અને ભૂખી રહેત ને તો બીમાર પણ પડે તું વધારે. સાતમના દિવસે રસોઈ ન બનાવાય ને તો પણ મારે રસોઈ બનાવવી જ પડી. વિડીયો કઈ આપણે તે દિવસે શૂટ કર્યો નતો કેમ કે આખો દિવસ એમ જ થતું કે ભૂખ્યા જ છીએ એટલે વ્યવસ્થિત જમાતું જ નતું કેમ કે ઠંડુ હતું ને. પછી સાંજે 8-10 ભાવેશ જે કંટોલા લઈ આવ્યા હતા ને એનું મેં મારા માટે શાક બનાવ્યું. જે ચૂલા ઠર્યા હોય એ ચૂલે તો રસોઈ બનાવાય નહીં એટલે પછી છે ને બીજા ચૂલે રસોઈ બનાવી નાખી હતી. મારા માટે મેં કંટોલાનું શાક બનાવ્યું હતું, ખીચડી બનાવી હતી, ઓલા બાપ દીકરા બેને સેવ ટમેટાનું શાક બનાવી દીધું હતું. એને સેવ ટમેટાનું ખાવતું, સેવ ટમેટાનું શાક બનાવી દીધું હતું ને રોટલા બનાવી નાખ્યા હતા. વ્યવસ્થિત રીતે જમી સુઈ ગઈ હતી. પછી સવારમાં પાછું જગાય એમ જ હતું નહીં, તબિયત ખરાબ હતી તો પણ જાગવું તો પડે જ. પૂજનને સ્કૂલે જવું એટલે એનો નાસ્તો રેડી કરવાનો હોય ને પૂજનને રેડી કરવાનો હોય, ભાસને જવાનું હોય વાડીએ એટલે એનો તો ટાઈમ સાચવવો જ પડે એટલે જાગવું જ પડે. એને નાસ્તાનું ને બધું કરી દીધું સવારમાં આઠમના દિવસે. પછી તો આખો દિવસ સૂતી જ રહી છું. બપોરે રસોઈ બનાવવા ટાઈમે પાછું જાગવું પડે કેમ કે રસોઈ તો બનાવવી જ પડે, બીજું તો કામ મૂકી દઉં તો પણ ચાલે. એટલે બપોરે પાછી રસોઈ બનાવી જમી ફ્રી થઈ અને પાછી આરામ કરતી હતી. છેક સાંજે છે ને રસોઈ બનાવવાનો ટાઈમે છે કે હું જાઈ ગઈ હતી ત્યાં સુધી એમને આરામ જ કર્યો છે. તમારા ઘરમાં આવું થાય છે કે નહીં? સાતમના દિવસે ચૂલા ઠર્યા પછી તમારે ચૂલો પેટાવવો પડે છે કે નહીં? એ ખાસ કરીને કોમેન્ટ કરજો. અમારે છે ને મારી મમ્મી ત્યાં એવું જ થાય. જો મારે છે ને 2 ભાઈઓ એ ઠંડુ ખાય નહીં એટલે એના માટેથી બનાવવું જ પડે. એક દિવસ ઠંડુ ખાવાનું હોય પણ નથી ઠંડુ ખવાતું. ઉપવાસ નથી થતો તો ઉપવાસ કરીએ. આજે છે પાછો મંગળવાર છે. ગઈકાલે સોમવાર પાછો વયો ગયો તો ઈ સોમવાર છે ને ભાવેશ ને બાપ દીકરો બે રહ્યા હતા. મેં ઉપવાસ નતો કર્યો પણ મેં મારા માટે પછી છે ને સવારમાં નાસ્તો પણ બનાવ્યો નતો ને તબિયત વધારે ખરાબ હતી ને તો સવારમાં એ આલુ સેવ ખાધી હતી. બીજો કઈ નાસ્તો તો કર્યો નતો પણ ઉપવાસ કર્યો નતો. ઉપવાસ ન કરવા છતાં પણ ઉપવાસ મારે થઈ ગયો હતો. એ સ્ટોરી તમને પહેલા તો જણાવું. તો સવારમાં મેં છે ને ખાલી એકલી આલુ સેવ જ ખાધી હતી. તબિયત વધારે ખરાબ હતી ને મોબાઈલ પણ હાથમાં નથી પકડાતો તો એ હાથ દુખી જાય છે. તો તબિયત એટલી ખરાબ હતી ને કામ એમને થાય એમ નતું ભૂખ્યા. તો પછી મારે એટલા માટે તો પછી નાસ્તો હું કંઈ બનાવવું નહીં. બધા માટે બનાવવાનો હોય તો આપણે બનાવવાનું. મારે એટલા માટે પછી મેં નાસ્તો કંઈ બનાવ્યો નહીં અને આલુ સેવ ખાઈ લીધી ને પછી તો કામે ઉમે કંઈ થાય એમ હતું નહીં, કામ પણ થાય એમ નતું. એટલી તબિયત થઈ ગઈ હતી ખરાબ. તો ભાસને કોલ કરવો જ પડ્યો. ભાસ હવે છે ને મારે દવાખાને જવું જોશે. આજે 1 વીક થયા તો આમને મૂકો સારું થઈ જશે પણ પાછો સોમવાર આવી ગયો પણ મારી તબિયત ખરાબ જ રહી. ઉપવાસ તો છે ને મેં એટલા માટે નતો કર્યો મારાથી છે ને ઉપવાસ થતો નથી ને ભૂખ લાગે છે
વ્યવસ્થિત રીતે છે ને ફરાળ પણ કરી લઈએ ને તો એ ઉપવાસ છે ને આપણાથી થતો નથી ને તો નહોતી પણ ન રહેવા છતાં પણ છે ને રેવાઈ ગયું હતું એવું થયું હતું. પછી સવારમાં એક આલુ સેવ ખાઈ લીધી. પછી ફાસ્ટને કોલ કર્યો 10 વાગે ફાસ્ટ આવ્યા હતા ને તો આવી પછી અમે ગયા હતા દવા લેવા. દવા લઈ આવ્યા. અત્યારે હજી જો મારે દવા પીવાની છે, ભૂલી જાવ શું વાત કરું છું એ મને ખ્યાલ નથી. તો સવારમાં છે ને 10 વાગે હું ફાસ્ટ ગયા હતા ને તેને બાટલો ભરાવાનો હતો અને રાખડી મોકલવાની હતી, ખબર મોકલાવાના હતા, એ કામ કરવાનું હતું ભાવેશ ને. તો ભાવેશ પછી છે ને અહીંથી મને લઈ ગયા ને બાટલો ભરાઈ આવ્યા ને રાખડી મોકલાવાની હતી એ મોકલાવી દીધી. અને પછી દવાખાને ઉતારીને વયા ગયા હતા. મેં દવાને લઈ લીધી. ત્યાં સુધી મેં એનું કામ ફિનિશ કરી અને પછી આવતા રહ્યા ઘરે આવીને બાપ દીકરા બેને ફરાળ હતું એટલે એના માટે ફરાળ બનાવવો જ પડે મારે. ભૂખ તો મને લઈ ગઈ હતી પણ તબિયત ખરાબ હતી એટલે કઈ ઈચ્છા થતી નહોતી રસોઈ બનાવવાની, પણ બનાવી તો પડે જ. એમાં હતું ભાસને બપોરે પાછું જમવા જવાનું હતું તો એ તો જમવા વહી ગયા હતા. 12 વાગે તો અમે છે ને દવા લઈને આવી ગયા હતા ને પૂજન આવે 1 વાગે સ્કૂલેથી. ભાસ માટે કે ફરાળ બનાવવાનો હતો નહીં તો આવીને સીધી હું છે ને લઈ આવી હતી મારા માટે કેળા અને નાશપતિ ને એવું લાવી હતી. ભૂખ એવી લઈ ગઈ કેમ કે કાલુ સેવ જ ખાતી, બીજું કઈ ખાતું નહોતું. જોઈ શકો છો આ છે ને કેળા અને નાશપતિ ને એવો છે ને નાસ્તો મારા માટે લાવી હતી. તો એક કેળું ખાઈ લીધું. પછી થોડી વાર આરામ કર્યો કેમ કે પૂજન તો 1 વાગે છેક આવે એટલે ત્યાં સુધી તો કઈ ફરાળ બનાવવાનો હતો નહીં. તો થોડી વાર કોઈ આરામ કરી લઉં. અમે એને તો ગરમા ગરમ જ ફરાળ હોય કે જમવાનું ગરમ જ જોઈએ એટલે હું છે ને પૂજન આવશે ત્યારે નારે જમી લઈશ. એટલે 12:30 પછી મેં બટેટા બાફવા મૂક્યા. બટેટા બાફવા મૂકી ને સૂકી ભાજીના મસાલા ફટાફટ રેડી કર્યા. સૂકી ભાજી હજી બનાવી લીધી ને એક બાજુ દૂધ પાક મૂક્યો ત્યાં સુધી મારા કાનુડીઓ મારો આવી ગયો. પેલા છે ને સવારમાં મને કહીને જ ગયો હતો મમ્મી તો મારા માટે છે ને કે ફરાળમાં દૂધ પાક પૂરી અને સૂકી ભાજી બનાવી નાખશે, મરચા તળી નાખશે. 12:30 ફટાફટ વહી ગઈ ને તો 1 વાગ્યો ને ફટાફટ બધું જ છે ને આપણે ફરાળ કમ્પ્લીટ કરી લીધો હતો. પછી બટેટા બફાણા ત્યાં સુધી સૂકી ભાજીના મસાલા બધા જ રેડી કરી અને સૂકી ભાજીનો ફટાફટ વઘાર કરી નાખ્યો. પછી દૂધ પાક મૂકી દીધો. પાક મૂકી અને ફટાફટ છે ને આપણે રાજ્યગ્રાન પૂરીનો લોટ બાંધી નાખ્યો એટલે ફટાફટ એ પણ થઈ ગયું રેડી. ત્યાં સુધીમાં કાનુડી મારા સ્કૂલેથી આવી ગયો એટલે ફટાફટ એને હેન્ડ વોશ ને કર્યા ને કપડાં ચેન્જ કર્યા ને એવું કર્યું ને ત્યાં સુધીમાં મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું એટલે ફટાફટ એને છે ને પછી ગરમ પૂરી ઉતરતી ગઈ ને પછી ફરાળ કરવા બેસાડી દીધો. કાનુડીએ ફરાળ કરી લીધો. પછી મેં એની હારે કરી લીધો ફરાળ. જમી ફ્રી થઈ અને આરામ કર્યો સાંજ સુધી. પછી સાંજે રસોઈના ટાઈમે પાછી ઊભી થઈ. પછી રસોઈ તો બનાવવાની જ હતી. એમાં તો બપોરે પાછા ભાઈ જમી આવ્યા હતા એટલે એક ટાણું એને કરી લીધું તું જમવા ગયા એટલે તો એના માટે સાંજે મારે પછી ફરાળ બનાવવાનું હતું. મેં પૂજનની યાર ફરાળ તો કરી લીધું હતું ને સવારમાં ક્યાં નાસ્તો તો કર્યો નહોતો ને સાંજે પાછું મેં એક ટાણું કરી લીધું. રૂંઢઈ જો આ બધું લાવી હતી ને કેળા નાશપતિ ને બધું લાવી હતી. મારો અવાજ છે ને બેસતો આવતો હશે, ચલાવી લેજો. બધો નાસ્તો લાવી હતી ને નાશપતિ ને તો કાલનું હજી મેં કઈ ચાખ્યું નથી. એક કેળું ખાધું તો કાલે આવીને બપોરે મેં ને રૂંઢઈ કઈ નાસ્તો પાછો કર્યો નતો. પછી સાંજે શું કર્યું પૂજનને બાફેલ બટેટાનું શાક ખાવું તેના માટે મેં બાફેલ બટેટાનું શાક પાછું બનાવ્યું. રોટલી બનાવી નહીં રોટલા બનાવ્યા તો રોટલી નહોતી બનાવી, મને રોટલીની આળસ થતી હતી. પછી રોટલા જ બનાવી નાખ્યા હતા ને ભાસ માટે પાછું ફરાળ બનાવ્યું. જો બપોરની છે ને દૂધ પાક પડ્યો હતો ફ્રીજમાં તો એ ઠંડો દૂધ પાક ભાસને આપી દીધો હતો ને એના માટે સૂકી ભાજી પાછી બનાવી હતી મેં. ચેવડો અને વેફર ને એવું બધું ભાસને ફરાળમાં મેં પ્લેટ રેડી કરી દીધી હતી ને મેન પૂજને એકટાણું કરી લીધું હતું. ઉપવાસ ન કરવા છતાં પણ ઉપવાસ મારે થઈ ગયો હતો એટલે અત્યારે નાઈ ધોઈ ધૂપ દીવા કરીને મસ્ત રેડી પણ થઈ ગયા છીએ અને પૂજન સ્કૂલે વહી ગયો છે. હવે વહી ગયા છે વાડીએ. આપણે હજી કઈ નાસ્તો કર્યો નથી. બાપ દીકરા બેને મેં ભાખરી બનાવી દીધી હતી ને ચાન ભાખરી નથાણું ને એવો નાસ્તો કરી લીધો છે અને મારે હવે છે ને બીજું તો કઈ મને ભાવતું છે નહીં. ભાખરી મારી બનાવેલી એમને પડી છે તો અત્યારે તો છે ને નાશપતિ ખાવાની ઈચ્છા છે તો આપણે છે ને નાશપતિની ચીરું કરી નાખીએ. કાલની લાવી છું પણ જબલામાં એમના પડ્યા છે કોણ ખાય, લઈ લેવાનું હોય બધું ખાય કોણ. તો અત્યારે છે ને બધું આ ધોઈ આવી છું. હવે ચીરું કરી અને અત્યારે છે ને થોડો આમ તો આપણે નાસ્તો આનો કરી લઈ નાશપતિનો. પછી જે થશે ને કામ થોડું આપણે ફિનિશ કરીએ. અને કાલ છે ને શું કર્યું કહું ચલો તમને. એક તો પેલા છે ને જે બતાવવાનું છે ને એ બતાવી દઉં. ગઈકાલે છે ને શ્રાવણ મહિનાનો સોમવાર હતો ને તો મેં છે ને આપણે ગયા સોમવારે ઓલા પ્લાન્ટ જે હું લાવી છું ને એમાંથી આપણે એ પ્લાન્ટમાંથી ડાળખી કાપી અને વાવી હતી અને પાછો ગયો ને એ સોમવારે મેં છે ને મસ્ત મજાની છે ને પ્લાન્ટમાંથી એક ડાળખી ભાંગી ગઈ હતી ને તો આપણે એ છે ને વાવી દીધી છે. તો ચલો એ પેલા તો તમને બતાવું. જોઈ શકો છો આ છે ને આપણે કાલ સોમવાર ગયો ને એ નહીં એના આગલા પેલા સોમવારે છે ને આપણે આ વાવ્યા હતા. હજી આપણે છે ને 10 દિવસ થઈ ગયા પણ આપણે હજી છે ને એમાં કઈ પાણી પાયું નથી. આગળ મેં વિડીયોમાં કીધું હતું ને આમાં છે ને પાણી જોઈએ જ નહીં એટલે આની કઈ કેર જ ન આપણે કરવી પડે. ગઈકાલે શ્રાવણ મહિના સોમવાર હતો ને તો સોમવારના દિવસે જો આ છે ને ડાળખી કપાઈ ગઈ હતી તો એમાં આમાં ચક્કુ ઠબુ છે ને ત્યાં દોડાદોડી કરતી હોય ને ટીવીના સ્ટેન્ડ ઉપર ચડતી હોય ને ઉતરતી હોય ને એમાં ડાળખી નિકાલ ભાંગી નાખી તો મારે ધ્યાન પડી ગયું. તો મેં જોઈ શકો છો આ છે ને ડબ્બામાં વાવી દીધું છે. પાસે ગાડી ધૂળ તો હતી તો ડાળખી છે ને
વાવી દીધી છે અને જોઈ શકો છો અહીંયા છે ને આપણે રાખી પણ દીધી છે. આ પેલા સોમવારે વાવેલ છે અને આ ગઈકાલે. હવે આ વધારે ગ્રોથ કરી કે આ પેલા ગ્રોથ કરે એ જોવાનું છે. કેટલું મસ્ત લાગે છે જોઈ શકો છો. હજી તો આમાં છે ને પ્લાસ્ટિકનો ડબ્બો મસ્ત મને મળી ગયો હતો ને પછી આપણે છે ને એમાં જોઈ શકો છો વાવી દીધી છે. ડાળ કેટલી લીલી છમજાવી મસ્ત દેખાય છે ને. ચાલો અત્યારે તો છે ને અહીંયા આરિયામાં આપણે ઓસરીનો આર્ય છે ને એમાં બધું રાખી દીધું છે. સાતમના દિવસે તમે ઠંડુ જ ખાવ છો કે તમે પણ છે ને અમારી જેમ ચૂલો પેટાવો છો એ ખાસ કરીને કોમેન્ટ કરજો. અમારે તો પિયરમાં છે ને રસોઈ બનાવવી જ પડે ને મારે અહીંયા એમ જ થાય. હું નથી ખાઈ શકતી. બાકી તો બધા ઠંડુ ખાઈ લઈએ પણ હવે છે ને હું બીમાર પડવા માંડી ને ત્યારથી છે ને મને ઠંડુ નથી ચાલતું. ઉપવાસ નથી થતો ને પૂજન ન ખાય મારે હારે. પૂજન તો હાવ ન ખાય. પૂજન એન મામાન છે ઈ ઠંડુ ખાય નહીં તો શું કરીએ પછી રસોઈ તો બનાવવી જ પડે. એટલે ચૂલો ઠર્યો હોય ને એ ચૂલે પછી ન બનાવી બીજા ચૂલા બનાવી નાખીએ. હમણાં પાછી મોટી સાતમ આવશે ત્યારે આવું જ થવાનું છે. આપણે દવા પીવાની છે એટલે નાસ્તો તો કરવો જ પડશે. તો થોડો નાસ્તો કરી લઈએ અને પછી દવા પી લઈએ અને પછી મળીએ. છઠના દિવસે છે ને આપણે સાબુદાણાના વડા બનાવ્યા હતા. તો સાંજે છે ને આપણે સાબુદાણાના વડા ખાધા હતા ને તો સાંજે કે આપણે રોટલો ખાધો નહોતો. બીજે દિવસે ઓલરેડી સાતમ હતી તો સાતમના દિવસે પછી ઠંડુ જ ખાવાનું હતું. ગરમ તો કઈ ખવાય નહીં. સવારે નાસ્તામાં થેપલા ખાધા, બપોરે થેપલા ખાધા ને તોય બપોર સવારે મેં નાસ્તો કરી લીધો ને તોય બપોર તો થાય એમ જ નથી. ધરાડ માંડ મેં બપોર કરી એટલી ભૂખ જ લાગી. એમ થાય કે ભૂખા જ છીએ ગમી ખાવ ને તમે તોય એમ થાય ભૂખા જ છીએ. એટલે બીમાર તો છે ને એમ પડી ગઈ હતી ને રસોઈ મારે છે ને આમ જ બનાવવી પડી. સાતમના દિવસે ચૂલો નો પેટાવા છતાં પણ તમારે ચૂલો પેટાવવો પડે છે કે નહીં એ ખાસ કરીને કોમેન્ટ કરજો. અત્યારે છે ને દવા પીવાની છે. અત્યારે પણ આપણે દવા પી લઈએ પછી ખબર પડે કે હવે તબિયત ઓકે થાય છે કે નથી થતી. ને સાથે આપણે આ બોટલ પણ એક આવી છે ને આ દવા છે ને આપણે લાવ્યા છીએ સરકારીમાંથી. ભાવેશ તો કહે કે પ્રાઇવેટમાંથી લઈ લે એટલે એક જ વારમાં સારું થઈ જાય પણ હું છે ને બને ત્યાં સુધી પ્રાઇવેટમાં ન જાઉં. એટલે છે ને આપણે સરકારીમાંથી દવા લાવ્યા છીએ. 5 દિવસનો કોર્સ છે આપણે પૂરો કરી લઈએ ને પછી જોઈએ હવે કેટલીક રાહત થાય છે આપણે. ચાલો તો આપણે નાસ્તો કરી લીધો છે. એક નાશપતિ ફિનિશ કરી ગઈ છું. ભાવતી તો નથી પણ તોય ધરાડ ફિનિશ તો કરી ગઈ છું કેમ કે આપણે દવા પીવાની છે એટલે નાસ્તો તો કરવો જ પડે. ભૂખા પેટે દવા તો ન પીવાય. તો અત્યારે છે ને નાસ્તો કરી લીધો છે તો દવા પેલા તો પી લઈએ. કોઈ વાસણ તો મેં ઓલરેડી ઉટકી નાખ્યા છે. પોતાની બધું બાકી છે ઝાપડ ચોપડ એ બધું ચેન્જ થશે ને ધીરે ધીરે આપણે કામ કરશું. આ બંને ગોળી છે ને એમાંથી એક ગોળી પીવાની છે. આ માપ્યું દેખાય છે ને તમને એમાંથી અડધું આપણે પીવાનું છે તો પી લઈએ. ગોળી ગળી જઈએ આપણે બટ આ પીવી જોઈ શકો છો. 2 દિવસના તો આપણે કપડાં ઘડી કરવાના પડ્યા છે. હજી પ્રેસ કરવાના છે ને મૂકવાના છે ને અહીંયા પ્રેસ કરેલા પડ્યા છે ને અહીંયા હજી મૂકાણા છે નહીં. 2 દિવસના કપડાં ભેગા થઈ ગયા છે. પ્રેસ કરી ઘડી કરી અને મૂકવાના છે. ચાલો હવે છે ને વિડીયો બહુ લાંબો ન થઈ જાય ને એના માટે આપણે વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ચાલો તો આપણે દવા તો પી લીધી છે પણ દવાખાને તોય જવું પડશે કેમ કે બાટલો ચડાવવો પડે ને એવું લાગે છે. બાટલો ચડાવ્યા વગર મેળ આવે એવું લાગતું નથી. એટલે છે ને અત્યારે ફાસ્ટ કોલ કર્યો છે. વહેલા જાય ને તો પાછા વહેલા આવતા રહી. ઉપર આવીને પછી રસોઈ બનાવવાની છે. ઘરના કામ પણ બધા પડ્યા છે. હજી વાસણ ઉટકાણા છે બાકી બધા કામ પડ્યા છે. કામ તો થાય રાખશે. ચલો પેલા તો આપણે છે ને જઈ આવીએ દવાખાને. દવા તો ઓલરેડી પડી જ છે. બાટલો ચડી જાય ને તો થોડીક છે ને એનર્જી આવી જાય. મારા ફેસ પરથી ને મારી બોલી પરથી તમને લાગતું તો હશે કે કેટલીક તબિયત આપણી ખરાબ છે. ચાલો હવે છે ને ફટાફટ કપડાં ચેન્જ કરી લો કેમ કે ભાવે છે ને ટી-શર્ટ ને એવા પહેરી ને આપણને છે ને જામજોધપુર તો ન લઈ જાય એટલે કપડાં ચેન્જ કરવા જશે. ફટાફટ કપડાં ચેન્જ કરી લઈએ અને દવા લઈ આવીએ ફટાફટ. બાટલો ચડી જાય ને તો થોડીક છે ને આપણામાં એનર્જી આવી જાય ને કામ થાય બીજું કઈ નહીં. ચાલો પેલા તો છે ને દવાખાને જઈ આવીએ. બોલાય એમ છે નહીં. મોબાઈલ હાથમાં પકડાતો છે નહીં. આ બાટલી છે ને પીવાય નહીં. ગોળી તો હોય એટલી પી જાવ. મને અને ફ્લેવર જ એવી અમુકમાં ખાટી હોય અમુકમાં તીખી હોય ને અમુકમાં તો કડવી ઝેર જેવી હોય એટલી કડવી હોય. એટલે આમાં તો કઈ બહુ એટલી બધી કઈ ફ્લેવર છે નહીં પણ તોય એમ થાય કે પીવી ગમે નહીં.